કચ્છની ધરતી હવે માત્ર ભૌગોલિક રીતે જ નહીં પરંતુ ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ પણ નવી ઊંચાઈઓ સર કરવા જઈ રહી છે। જિલ્લાના પાટનગર ભુજ પાસે આવેલા પાલારા ખાતે ખગોળ વિજ્ઞાનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર 4 મહત્વાકાંક્ષી પ્રકલ્પોનું ગરિમાપૂર્ણ માહોલમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ખાવડા માર્ગ પર અદિતિ નગરની 5 એકર જમીન પર આ શૈક્ષણિક અને વૈજ્ઞાનિક સંકુલનું નિર્માણ થશે। પ્રથમ તબક્કામાં 7000 ફૂટના બાંધકામ સાથે મહારાવ પ્રાગમલજી ત્રીજા પ્લેનેટોરિયમ હસ્તે મહારાણી પ્રીતિદેવી, ભારતના સપૂત કાકા તરીકે જાણીતા કાંતિ સેન સ્ટોફ અને ચંદાબેન સ્ટોફ ઓડિટોરિયમ તેમજ અત્યાધુનિક સૂર્યતારા વેધશાળાનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ ઉપરાંત મુંબઈના ડોક્ટર મોહન પટેલ જ્ઞાન વિજ્ઞાન ગુરુકુલમ સહિતના પ્રકલ્પોના ભૂમિપૂજન પ્રસંગે મુખ્ય સ્પોન્સરો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। આ અવસરે મંચ પર ઉપસ્થિત મુખ્ય સહયોગી દીપેશ શ્રોફ, મહારાણી પ્રીતિદેવીના પ્રતિનિધિ તેરા ઠાકોર મયુરધ્વજસિંહ, રોહા ઠાકોર કૃતાજસિંહ, કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, આરતી કુંવરીબા અને નીતુ કુંવરીબાનું સન્માન કરાયું હતું। સાથે જ પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, રવિન્દ્ર સંઘવી, જાણીતા કલાકાર હરીશ ભીમાણી, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ, રજિસ્ટ્રાર ડોક્ટર અનિલ ગોર, વિજ્ઞાન ભવનના વિરલ પરમાર, ડોક્ટર ધીરેન્દ્ર મહેતા અને ભારતીય વિદ્યા ભવન મુંબઈના લલિત શાહનું પણ અભિવાદન કરાયું હતું। સવાયા કચ્છી અને વિશ્વવિખ્યાત ખગોળશાસ્ત્રી ડોક્ટર જે રાવલે આ પ્રસંગે જણાવ્યું હતું કે પાલારા ખાતે આકાર લઈ રહેલા આ પ્રકલ્પો તેમના વર્ષોના સેવેલા સપનાનું પ્રતિબિંબ છે। તેમણે આ પ્રોજેક્ટના નિર્માણથી કચ્છના યુવાનો અને બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે નવી ચેતના જાગશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન કચ્છ અને ખગોળ વિજ્ઞાન નામના વિશેષ પુસ્તકનું વિમોચન રાજ પરિવારના સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું। કુલપતિ ડોક્ટર મોહન પટેલે બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને ખીલવવા માટે આ કેન્દ્ર આશીર્વાદરૂપ બનશે તેમ જણાવ્યું હતું। ત્યારે જાણીતા વોઇસ આર્ટિસ્ટ હરીશ ભીમાણીએ આ ભવનના નિર્માણે ડોક્ટર રાવલનું એક પવિત્ર અનુષ્ઠાન ઘડાવ્યું હતું। પાલારા મંદિરના વસંત અજાણીએ પણ વિકાસાત્મક કાર્ય અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી। આ પ્રોજેક્ટ સાથે શરૂઆતથી જોડાયેલા આરતી કુંવરીબા અને રવિન્દ્ર સંઘવીએ કોલકાતાના પ્લેનેટોરિયમની મુલાકાત લીધા બાદ કચ્છમાં પણ તેવો જ શ્રેષ્ઠ કેન્દ્ર બને તે માટે કરેલા પ્રયાસો અને રાજ પરિવારના આશીર્વાદને યાદ કર્યા હતા। કાર્યક્રમમાં વર્ષ 2006ની સંસ્થા સાથે જોડાયેલા દિવંગત પદ્મશ્રી ચંદનાજી, અશોક મહોલના અને વોટરમેન દામજી એન્કરવાલાના પ્રદાનને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા। પ્લેનેટોરિયમનું ભૂમિપૂજન થયું। હું માનું છું કે કચ્છનું તો નંબર 1 કે ગુજરાતનું નંબર 1 બનશે, કારણ કે ડૉક્ટર જે રાવલ આની પાછળ છે। જે બહાર દેખાય છે એના કરતાં પડદા પાછળ ખૂબ કામ થયું હોય। ડૉક્ટર જે રાવલ સાહેબે આ ઉંમરે પણ એટલી જ ધગશ, યુવાનના સરમાવે એટલી ધગશથી આ કામ હાથમાં લીધું છે। પરમાત્મા એમને શક્તિ આપે, લાંબુ આયુષ્ય આપે અને આ કામને પૂર્ણ કરે। કચ્છમાં તો અનમોલ ભેટ છે। કચ્છ એક ચુંબક છે। ડૉક્ટર રાવલ મૂળ તો હળવદના રહ્યા, મુંબઈ આખી જિંદગી આપણા ત્યાંના 25 વર્ષ સુધી ત્યાંના ડાયરેક્ટર રહ્યા પ્લેનેટોરિયમ મુંબઈના, પણ કચ્છ આવ્યા અને કચ્છ એમને એટલું બધું ગમી ગયું। તો કચ્છ એક ચુંબક છે, જે આવે છે કચ્છમાં રહી જાય છે અને કચ્છની ભૂમિ અને કચ્છની પ્રજા બધાનું ખૂબ સ્વાગત કરે છે અને એ વ્યક્તિ ખૂબ આનંદથી અહીંયા કામ કરે છે। આ નિમિત્તે કચ્છી પ્રજા અને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। પ્રીતિદેવી કે આપણે અહીંયા જગ્યા આપી સુંદર ખાવડા રોડ ઉપર, અને આ વિજ્ઞાનનો અને ખગોળ વિજ્ઞાનનો પ્રકલ્પ આગળ વધશે અને 6 મહિના પછી હું ગેરંટીથી કહું છું કે અહીંયા પ્લેનેટોરિયમ શરૂ થઈ જશે અને અહીંયા એ પ્લેનેટોરિયમ શરૂ થશે। બાળકો અને મોટાઓ અહીંયા રિસર્ચ બી થશે ખગોળ વિજ્ઞાનમાં, અને કે કાંતિ કાકાના અમારા ઉપર આશીર્વાદ છે। એમના દીકરા દીપેશભાઈ અને પરિવારે આ છે અમને બહુ મોટો સપોર્ટ આપ્યો છે। સાથે સાથે મુંબઈના મોહનભાઈ પટેલ એમને પણ અહીંયા જ્ઞાન વિજ્ઞાનનું ગુરુકુલમ સ્થાપવા કીધું છે। અને આપણે અહીંયા જે મશીન આવવાનું છે એ 4 કરોડ રૂપિયાનું તો મશીન આવશે અને અદ્ભુત આકાશ ઉત્પન્ન કરશે, રેપ્લિકા ઓફ ધ નાઇટ સ્કાય, અને એ બધું અહીંયા કરશું। અને આપણે અહીંયા છે ને એ વિજ્ઞાની અને વિજ્ઞાન, ગણિત શાસ્ત્ર અને આપણે ખગોળ વિજ્ઞાન, ભૌતિક શાસ્ત્ર એ બધાને આપણે ખૂબ આગળ વધારશું। અને એમાં અમારા કિરીટભાઈ કારિયા જે વિજ્ઞાન એ શિક્ષણ શાસ્ત્રી છે અને એમના પત્ની એ છે ને એ બી એમને બહુ મોટો સપોર્ટ આપ્યો છે।